થઈ ગયું સેકન્ડ આવી હજો નોટપેડ ખોલવાની આપણે 5 રીત શીખ્યા લગભગ 5 રીત બધાને આવડી ગઈ કેવી રીતે ખોલવાની એક વખત હજી રિવિઝન કરી લઈએ કે સૌથી પહેલા જો નોટપેડ આપણને ડેસ્કટોપ ઉપર આપેલું હોય તો એને ડાયરેક્ટ આપણે ખોલી શકીએ બરાબર કેવી રીતે કઈ ડબલ ક્લિક કરો ખુલી ગયું પડદો થોડોક નાનો છે એને આપણે મોટો કરી દઈએ તો આવું એરો આવે એટલે લાંબો કરીએ કઈ જો બહુ નહીં કરો નકર વધારે લાંબો થઈ જાય પછી અહીંયાથી આપણે રિસ્ટોર થી મોટું કરી શકીએ લાઈન થી મોટું કરી દો થઈ ગયું આ નોટપેડ ખોલવાની પહેલી રીત નંબર 2 નોટપેડ ના આઇકન ઉપર રાઈટ ક્લિક કરી ઓપન ઓપ્શન ઉપર જઈ એનાથી પણ નોટપેડ ખોલી શકાય કદાચ આપણી પાસે ડેસ્કટોપ પર નથી તો ક્યાં જવાનું છે સ્ટાર્ટ બટન અહીંયા છે ડાયરેક્ટ અહીંયાથી ખોલી શકાય કદાચ અહીંયા પણ નથી દેખાડ્યું અહીંયા દેખાડવાનું કારણ એ છે કે નોટપેડ વારંવાર ખોલો ને એટલે ત્યાં દેખાડે નહીં દેખાડશે તો શું કરવાનું તો કે સ્ટાર્ટ બટન માં જવાનું ત્યાર પછી ઓલ પ્રોગ્રામ માં જવાનું પછી એસેસરીઝ માં જવાનું પછી અહીંયા તો નોટપેડ પ્રોગ્રામ હશે ક્યાં છે નોટપેડ છે કે નથી છે અહીંયા ખોલો એને ખુલી ગયો ચોથી રીત છે ઓલ પ્રોગ્રામ માં જવાનું ત્યાર પછી એસેસરીઝ પછી ક્યાં છે રન જો અહીં છે રન માં ક્લિક કરીને અહીં લખવાનું સાચો સ્પેલિંગ લખો ખોટો લખશો નોટપેડ નહીં આવે જો હું સાચો લખું નોટપેડ આવી ગયું અને ક્યાંય પણ નહીં હોય ને તો અહીંયા તો હશે જ ત્યાં રન માં ન હોય એટલે ક્યાંય ના હોય સમજાય છે રન માં હશે બધે જે કોઈ પ્રોગ્રામ છે રન માં હશે જો આમાં પેઇન્ટ પ્રોગ્રામ નથી તો પછી રન માંથી નહીં ખુલતો નથી ત્યાર પછી એક રીતે અહીંથી ડાયરેક્ટ સર્ચ લાઈન ઉપર તમે ક્લિક કરી અહીંયા સાચો સ્પેલિંગ લખશો નોટપેડ તો પણ અહીંયા પણ આવી જશે બરાબર NOTEPAD આવી ગયો આ રીતે પણ નોટપેડ ખોલી શકાય છે તો આટલી બધી રીત છે એમાંથી ગમે એક રીતે તમે ખોલો એટલે નોટપેડ ખોલી જશે બરાબર નોટપેડ ખોલ્યા પછી એમાં પહેલો ઓપ્શન છે ફાઇલ મેનુ ની અંદર ન્યુ ફાઇલ પણ ન્યુ ફાઇલ કરેલી પહેલા કઈક જૂની ફાઇલમાં લખ્યું હોય તો નવી ફાઇલ લઈ શકાય ને આપણે એકડા બગડા તગડા લખી નાખીએ કે આવું કઈક લખી નાખ્યું હવે આપણે આ ફાઇલ જોતી નથી તો શું કરવાનું તો કે ફાઇલ મેનુમાં જઈ ન્યુ ફાઇલ આપી આપણે આ ફાઇલ જોતી જ નથી એટલે ડોન્ટ સેવ આપી દેવાનું એટલે કોરી નવી ફાઇલ આવી જશે સમજાય છે કોરી નવી ફાઇલ કેવી રીતે લેવી ત્યાર પછી છે કે નવી ફાઇલ લીધા પછી તમારે એ ફાઇલને ટાઈપ તો કરવું પડશે ને તો કંઈક ટાઈપ કરીએ કે 1 2 3 4 5 6 7 8 9 એક ટાઈપ નથી થયો એટલે બે વખત 9 હવે એને પહેલા આપણે શું કરવાનું સેવ કરવાનું સેવ કરવા માટે મેં તમને શીખવાડેલું કે ડેસ્કટોપ મોડ ઉપર લઈ લેવાનું ડેસ્કટોપ ઉપર માં જઈ અને અહીંયા આપણે આપી દેવાનું જે કે તમારે ફાઇલનું નામ આપવું હોય ફાઇલનું નામ આપી દીધું 1 થી 9 આંકડા સેવ કરી દો થઈ ગયું સેવ જો અહીં આવી ગઈ ફાઇલ અને ઓપન કરવી હોય તો ડબલ ક્લિક કરો થઈ ગઈ ઓપન ત્યાર પછી છે એ સેવ આપ્યું પછી અહીં નવી કોરી ફાઇલ લઈ લીધી આપણે કોરી ફાઇલ છે જૂની ફાઇલ તમારે ખોલવી હોય તો ક્યાં જવાનું ઓપન માં જવાનું જે નામ આપ્યું હોય એ ફાઇલના નામને ક્લિક કરી ઓપન આપો એટલે ફાઇલ ખુલી જશે આવડે ખોલતા નવી ફાઇલ લેતા આવડે ત્યાર પછી છે સેવ એજ થી શું કરી શકાય તો કે જે ફાઇલ તમે સેવ કરી છે ને ફરી વખત સેવ કરી હોય અથવા બીજી જગ્યાએ સેવ કરી હોય તો બીજી જગ્યાએ સેવ કરી શકાય છે એ શીખવાડ્યું મેં કોમ્પ્યુટરમાં જાઓ ઓપનમાં જાઓ અહીં ક્લિક કરો જે ફાઇલનું નામ છે નામ આપી દો જે કે ફેરફાર કરવો હોય તો ફેરફાર કરી શકાય બરાબર એનું એ નામ આપવું જરૂરી નથી 7 8 9 આપી દઈએ 7 8 9 ફાઇલનું નામ આપી દો અથવા જે કે ક્યાં છે એ ફાઇલ જો અહીંયા છે આની ઉપર ક્લિક કરજો પેલા કાઢ નાખીએ 7 8 9 થઈ ગયો આપી દો સેવ થઈ ગઈ સેવ જો આ ફાઇલનું નામ ફરી ગયું ફાઇલનું એક્સટેન્શન ફરી જશે ફાઇલનું નામ ફરી જશે સમજાય છે ત્યાર પછી પ્રિન્ટ કરતા આવડે કે ના આવડે અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરો પ્રિન્ટર સિલેક્ટ કરી પ્રિન્ટ આપો એટલે પ્રિન્ટ થઈ જશે જે આપણે કરવી નથી અત્યારે અને છેલ્લે છે એક્ઝિટ અહીંયાથી બહાર નીકળી શકાય બે જગ્યાએથી બહાર નીકળી શકાય એક એક્ઝિટ માંથી ને એક ક્લોઝ બટન થી જો અહીંયાથી આ ક્લોઝ બટન છે અને ક્લોઝ બટન કહેવાય
અને એક્ઝિટ કહેવાય. એ બંનેથી આપણે બહાર નીકળી શકીએ. આવડે એટલું? ફાઇલ મેનુ કમ્પ્લીટ બધાને? નોટપેડ ખોલતા આવડશે બધાને?